હાંસોટ તાલુકા કક્ષાના કલા મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. હાંસોટની એલસી સેઠ હાઈસ્કૂલ ખાતે કલા મહાકુંભ યોજવામાં આવેલ કલા મહાકુંભમાં હાંસોટ તાલુકાના શાળાના 215 જેટલા બાળ કલાકારો દ્વારા 14 જેટલી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે હાંસોટ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર અશોક કુમાર પટેલ, ધી એજ્યુકેશન સોસાયટી હાંસોટના મંત્રી ગૌરાંગ કાપડિયા, હાંસોટ તાલુકાના વિવિધ શાળાના આચાર્ય દ્વારા વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર બાળ કલાકારોને આશીર્વાદ સહિત પ્રમાણપત્ર પાઠવી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે એલસી સેઠ હાઈસ્કૂલના આચાર્ય હસમુખભાઈ એલ પટેલ સહિતના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. એલસી સેઠ હાઈસ્કૂલ હાંસોટના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ 2/1/2025 ગુરુવારના રોજ હાંસોટ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2024-25ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ અને ઉદ્ઘાટક તરીકે બીઆરસી કોઓર્ડિનેટર હાંસોટના શ્રી અશોકભાઈજી પટેલ સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા ધી એજ્યુકેશન સોસાયટી હાંસોટના સેક્રેટરી શ્રી ગૌરાંગભાઈ કાપડિયા સાહેબ તથા જુદી જુદી શાળાના આચાર્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હાંસોટ તાલુકાની જુદી જુદી શાળામાંથી 215 જેટલા સ્પર્ધકોએ 14 આઇટમમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યો. કાર્યક્રમના અંતે પૂર્ણાહુતિ વખતે એચ.જે. શેઠ કોમર્શિયલ હાઈસ્કૂલના સિનિયર શિક્ષક શ્રી ડીસી કોંકરી સાહેબના હસ્તે અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો. એમાં વિદ્યાર્થીઓને વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે પણ પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.